એમાં આ પણ આપણી સાથે રહે છે. જો એમાં આ શું આપેલું છે? વંદા વિશે આપેલું છે. શું? વંદા વિશે. આ શું છે? વંદો. વંદો છે. શું છે? વંદો. દેખાય છે? હા. જો વંદાને કેટલા પગ હોય છે? 6 1 2 3 4 5 6 અને એને 2 મૂછો મૂછો છે. હવે આપણે વંદા વિશે જાણીએ. ઘરમાં દોડા દોડી કરતા વંદાભાઈને તો તમે જોયા હશે. એમની માથે 2 લાંબી મૂછ હોય છે. છે 2 લાંબી મૂછ? આપણા ઘરમાં જ્યાં ભીની જગ્યા હોય તે તેમનું રસોડામાં કે અનાજ ભર્યું હોય તેવા ભંડારમાં પણ તે રહે છે. વંદાના મોં ઉપર 2 કપાળ ઉપર અને 3 આંખો ઉપર. જો આ કપાળ છે ને ઈ કપાળ ઉપર 2 આંખો અને 3 આયા એમ કુલ 5 આંખો હોય છે. કેટલી? 5. કેટલી આંખો હોય છે? 3 ને 2 5 આંખો કોને હોય છે? વંદાને. આપણે નાકથી સૂંઘીએ, હાથથી અડીએ. આપણે શું કરીએ? નાક છે આ નાક, એનાથી સૂંઘીએ છીએ, હાથથી અડીએ છીએ, મોંથી વાતો કરીએ છીએ. વંદો આવા બધા કામ દોરા જેવી મૂછોથી કરે છે. આ જે એની મૂછો છે ને, બોલવાનું કામ, સૂંઘવાનું કામ, અડવાનું કામ ઈ આ 2 મૂછો વડે કરે છે. ખોરાક શોધવા માટે શિકારીને દૂર રાખવા માટે વંદો મૂછ હલાવે છે. જો એને શિકારીને દૂર રાખવો હોય તો શું કરે? એની મૂછને આમાં હલાવે. શું કરે? હલાવે છે. એટલે ઓલા જે બીજા જીવજંતુ હોય એ દૂર જતા રહે. તેની છાતી પર ખૂબ જ મજબૂત. એની છાતી કેવી હોય? ખૂબ જ મજબૂત. આ એની છાતી છે ઈ એની ખૂબ જ મજબૂત હોય છે. તેમાંથી નીકળે કાંટાવાળા 6 પગ. હવે આ એની છાતી છે, એમાંથી કેટલા પગ નીકળ્યા? 1 2 3 4 5 6. કેટલા પગ નીકળ્યા? 6 પગ નીકળે છે. પક્ષીની જેમ એમને પણ પાંખો ખરી, પણ તે ઉડી શકતા નથી. જો એને પાંખો, આ છે ઈ શું છે? એની પાંખો છે, પણ તે ઉડી શકતા નથી. વંદો દોડવામાં બહુ ઝડપ, રેસમાં આપણે હરાવી દે છે. વંદાની પાસે તમે દોડો તો વંદો તો ભાગી જાય છે. જોકે તે પાકને નુકસાન કરતા જંતુઓને ખાઈ જાય છે. બીજો તે શું કામ આવે તો કે પાકમાં જે નુકસાન કરે છે એ જીવજંતુને ખાઈ જાય છે. તે કચરો ખાઈ જાય છે. આમ પર્યાવરણ માટે સ્વચ્છ અને મદદરૂપ છે. એનું કામ સારું શું તો કે કચરો ખાઈ જાય છે, પાકને નુકસાન કરતા જીવજંતુને ખાઈ જાય છે. એટલે પર્યાવરણ માટે આ સ્વચ્છતાનું કામ કરે છે. રસોડામાં ગંદકી ફેલાવે છે, પણ પર્યાવરણ માટે ઈ ઉપયોગી પણ છે. તો આ વંદાભાઈ વિશે જાણ્યું? જોયા વંદાભાઈ? સરસ. ચાલો ક્લિપ કરી દો.